તો મહત્વનું છે કે ઉત્તરાખંડમાં 123 વર્ષમાં બીજી વખત આ ઓછો વરસાદ પડ્યો છે। જાન્યુઆરીમાં ઓછી બરફવર્ષા થઈ છે। દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં ધુમ્મસ છવાયેલું છે। શૂન્ય વિઝિબિલિટીના કારણે થઈને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 110 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી। ધુમ્મસના કારણે દિલ્હી રેલવે સ્ટેશનથી 23 ટ્રેનો મોડી પડી। બીજી તરફ બુધવારે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં પણ હિમવર્ષા થઈ હતી। હિમાચલના 7 જિલ્લાઓમાં 56 દિવસ પછી સિઝનની પ્રથમ ભારે હિમવર્ષા થઈ। રાજ્યમાં 5 ડિસેમ્બરે વરસાદ અને હિમવર્ષા થઈ હતી। હવામાનના કહેવા પ્રમાણે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે। તો વળી હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઉત્તર ભારતની જો વાત કરીએ તો ઉત્તર ભારતમાં છેલ્લા 123 વર્ષમાં બીજી વખત આ વર્ષે જાન્યુઆરીમાં ઓછો વરસાદ પડ્યો છે। જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઈ છે। ગુલમર્ગ સોનમર્ગમાં બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને પર્વતોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। સમયની સાથે હિમવર્ષા હવે પોતાના પગ ફેલાવી રહી છે। આજે જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર વિસ્તારોમાં પણ મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી। તે જ સમયે કાશ્મીરના ઉપરી વિસ્તારો સહિત ઉત્તરાખંડના સ્થળોએ હિમવર્ષા જોવા મળી। વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં બરફની ચાદર જોવા મળી હતી। બરફ અને રાત્રિના અંધકારમાં ઝગમગતું મંદિર ખૂબ જ અદ્ભુત લાગે છે। આ સિઝનની પ્રથમ હિમવર્ષા છે। તે જ સમયે કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં ગયા સપ્તાહથી હિમવર્ષા શરૂ થઈ હતી, પરંતુ શ્રીનગરમાં આજે સિઝનમાં પ્રથમ વખત બરફ પડ્યો હતો। શ્રીનગરના રસ્તાઓ પર બરફની સફેદ ચાદર જોઈ શકાય છે। આ સિવાય ગુલમર્ગ અને સોનમર્ગ જેવા ઉપરના વિસ્તારોમાં રવિવારથી સતત હિમવર્ષા ચાલુ છે। આજે પણ ગુલમર્ગમાંથી હિમવર્ષાનો એક નવો વિડીયો સામે આવ્યો છે। સોનમર્ગ અને પહેલગામ જેવા વિસ્તારોમાં પણ આવા જ દ્રશ્યો છે। રાતભર અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। દહેરાદૂન અને હરિદ્વારમાં રાતોરાત વરસાદ પડ્યો, જ્યારે ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળી હતી। ટિહરી જિલ્લાના ચમોલી, ધનોલી, પિથોરાગઢના મુનસ્યારી, દહેરાદૂન જિલ્લાના ચક્રાતા, બાગેશ્વર જિલ્લાના કપકોટમાં ભારે હિમવર્ષા થઈ છે। આખરે ધારાસભ્ય ચેતર વસાવાનો જેલવાસ પૂર્ણ થયો છે। જિલ્લામાંથી હદપાર કરાતા હવે તેઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે, કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પણ હવે આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે। ચેતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે, જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે। ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે। ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલા જ સમર્થકોનો ઠેર ઠેર જમાવડો થઈ ગયો હતો। ચેતર વસાવાની એક ઝલક જોવા લોકોની પડાપડી થઈ, જ્યાં ચેતર વસાવાએ ગાડીની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ફરી એકવાર વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર તોડનો આરોપ લગાવ્યો છે। એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી કામરેજ એ વિસ્તારમાં ચાલે, અને 2 નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ, કાપોદ્રા ને બધા વિસ્તારમાં ચાલે। પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય, એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરી તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડી મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે, અથવા તો સ્ટ્રીટ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે। એક બંધ કરવી અમારી માંગ। આ તોડકાંડ મામલે કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખીને જાણ પણ કરી છે। પોતાને આરટીઆઈ એક્ટિવિસ્ટ કહેવાતા મહેન્દ્ર પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। એક બાદ એક કુલ 4 ફરિયાદો તેના વિરુદ્ધ નોંધાઈ છે, જે અંગે સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી શરૂ કરી। આરટીઆઈ કરી માહિતી મેળવ્યા બાદ સ્કૂલ સંચાલકો પાસેથી રૂપિયા પડાવતા મહેન્દ્ર પટેલના કાંડ ઉઘાડા પડી રહ્યા છે। એક બાદ એક તેની વિરુદ્ધ કુલ 4 ફરિયાદો નોંધવામાં આવી છે। સુરત અને ભાવનગરના શાળાના સંચાલકોએ આ ફરિયાદ નોંધાવી છે। 4 ફરિયાદની અંદર મહેન્દ્ર પટેલે કુલ 1 કરોડ અને 26 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે અને તે અંગે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। એ લગભગ છેલ્લા 25-30 વર્ષથી શિક્ષણ ખાતામાં અલગ અલગ રોલમાં શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ છે। તો એના એમઓમાં નોર્મલી અલગ અલગ જગ્યાએ આરટીઆઈ કરીને એ માહિતી ભેગા કરીને અમુક સંસ્થામાં અમુક બાબત ઓછી હોય, કઈ જગ્યા બાળકો ઓછા હોય, કઈ જગ્યા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય, ગ્રાઉન્ડની ઇસ્યુ હોય, ચાલતી હોય મેટર,
તો આમાં અલગ અલગ સંસ્થા ચાલકોને ધાકધમકી આપીને એક્સટોર્શન કરીને એના પાસેથી પૈસા પચાવી પાડતા હતા. મહેન્દ્ર પટેલના પાપનો ભાંડો ફૂટતા અત્યારે તે સીઆઈડી ક્રાઇમની કસ્ટડીમાં છે. ત્યારે આગામી સમયમાં જેલની હવા પણ લાંબા સમય સુધી ખાય તો નવાઈ નહીં. રાજકોટમાં વિદ્યુત સહાયકોના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. પડતર માંગણીઓને લઈને તેમણે રજૂઆત કરી હતી. રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ના આવતા આજે 150થી વધુ પરીક્ષાર્થીઓ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ થતી નથી. આ બાબતે મુખ્ય ઇજનેરે જવાબ આપ્યો કે મહેકા મુજબ 5 રાઉન્ડમાં ભરતી થઈ છે. હાલ કોઈ જગ્યા ખાલી નથી. જ્યારે આસિસ્ટન્ટ જનરલ મેનેજર AR કટારાએ કહ્યું હતું કે આરટીઆઈમાં અપાયેલી માહિતી ખોટી પણ હોઈ શકે. આ મામલે તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે અને ખોટી માહિતી આપનાર અંગે પણ તપાસ કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ફરી વિવાદ ઊભો થયો છે. અધ્યાપકોની ઘટને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા અગાઉ જે ખાનગી કંપની દ્વારા કોર્સ ચલાવવામાં આવતો હતો તે ખાનગી કંપનીને હટાવવામાં આવી છે. ખાનગી કંપની હટાવતા યુનિવર્સિટી પાસે પોતાના કોઈ પ્રોફેસર ન હોવાથી હવે યુનિવર્સિટીએ અગાઉના પ્રોફેસરો કે જેમને લાયકાત ન હોવાનું કહીને છૂટા કરવામાં આવ્યા હતા તેમની ફરીથી ભરતી કરવામાં આવી છે. કેટલાક પ્રોફેસરોની જગ્યા હજુ પણ ખાલી છે, જેને લઈને વિદ્યાર્થીઓએ આજે વિભાગના કોઓર્ડિનેટરની ઓફિસમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ટીચરને ઇંગ્લિશ પણ સાચું નથી આવડતું તો આ શું અમને અભ્યાસ કરાવશે. વિદ્યાર્થીઓના આક્ષેપો પ્રમાણે પ્રોફેસરો યોગ્ય રીતે ભણાવતા નથી તો સિલેબસ પણ આપતા નથી, જેથી વિદ્યાર્થીઓએ વિભાગના કોઓર્ડિનેટરની કચેરીમાં પહોંચીને હંગામો મચાવ્યો હતો. વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી, જેનું કારણ છે કેલેન્ડર, જેને જોઈને સવાલ ચોક્કસ થાય કે આ કેલેન્ડર છે કે પછી પ્રચાર પત્રિકા. MS યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પ્રકાશિત થતા કેલેન્ડર પર સામાન્ય રીતે યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારતોના ફોટોગ્રાફ પ્રકાશિત થતા હોય છે. કેલેન્ડર પર સામાન્ય રીતે મહારાજા સયાજી રાવનો, ચાન્સેલરનો અને વાઇસ ચાન્સેલરનો એકાદ ફોટો રહેતો હોય છે. જોકે 2024ના કેલેન્ડરે યુનિવર્સિટી વર્તુળોમાં ખાસી ચર્ચા જગાવી છે, કારણ કે આ કેલેન્ડરના દરેક પાના પર વાઇસ ચાન્સેલર ડોક્ટર શ્રીવાસ્તવના ફોટોગ્રાફ નજરે પડી રહ્યા છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારનું કેલેન્ડર અગાઉ ક્યારેય પ્રકાશિત નથી થયું. સેનેટ સભ્યોનું કહેવું છે કે જેમના નામે યુનિવર્સિટી છે તેવા સયાજીરાવ ગાયકવાડનો માત્ર એક જ ફોટોગ્રાફ પ્રથમ પેજ પર રાખવામાં આવ્યો છે. આ સાથે જ ડાયરીનું પણ વિતરણ કરવામાં છે. જૂનાગઢ તોડકાંડના ખેલાડી તરલ ભટ્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા. એટીએસે પણ તપાસ તેજ કરી. જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસની તપાસ તેજ બની છે, જેના પગલે પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે એટીએસની જુદી જુદી ટીમો કાર્યરત થઈ છે. તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ કરવામાં આવ્યું છે. તો માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1000થી વધુ બેંકોના એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છુપાવી હોવાનું પણ ખુલ્યું છે. આ તરફ આગોતરા જામીનની તરલ ભટ્ટની સુનાવણી ટળી છે. હવે 6 ફેબ્રુઆરીએ અગાઉની સુનાવણી થશે. વડોદરાની ગોજારી હરણી લેક દુર્ઘટનાને લઈને 13 દિવસો વીત્યા છે, તેમ છતાં પણ કડક તપાસ ન કરતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. હરણી તળાવ બોટ દુર્ઘટનામાં નવી એસઆઈટીની રચના કરવાની માંગ કરાઈ રહી છે અને આ માંગમાં મૃતક પરિવારજનો કરી રહ્યા છે. તેઓએ 13 દિવસ વીત્યા છતાં 6 આરોપીઓને ન ઝડપતા અસંતોષ વ્યક્ત કર્યો છે. તો વડોદરા પોલીસની એસઆઈટીની ટીમથી વાલીઓ અસંતુષ્ટ હોવાના કારણે હવે તેઓ સોમવારે બસ મારફતે ગાંધીનગર સચિવાલય પહોંચશે. તો આ તરફ પાદરાની સાદરા પ્રાથમિક શાળાની બેદરકારીનો વિડીયો ગઈકાલે વાયરલ થયો છે, જે મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શાળાના 3 શિક્ષકોને ખાતાકીય કાર્યવાહી માટે નોટિસ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો થઈને 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 6 આરોપીઓ હજી પણ તેમની ધરપકડ નથી કરવામાં આવી. નાના ભૂલકાઓને સાચવજો, વાયરસનો કહેર વરસી રહ્યો છે. ખાસ અમદાવાદના બાળકોમાં શરદી, ખાંસી અને તાવના લક્ષણો જોવા મળી રહ્યા છે. શિયાળામાં આ વર્ષે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. આ વર્ષે સરેરાશ ઠંડી કરતાં ઓછી ઠંડી પડવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો.
આ જ કારણોસર ભર શિયાળામાં ચોમાસામાં જોવા મળતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બાળકોના બીમાર પડવાનું પ્રમાણ વધ્યું છે. બાળકોમાં સામાન્ય દિવસો કરતાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં 20-30% વધારો થયો છે. ડબલ ઋતુ ઓવર ક્રાઉડિંગથી બાળકો બીમાર પડી રહ્યા છે. એટલું જ નહીં, ઉધરસ મટવામાં 1 થી 2 અઠવાડિયા જેટલો સમય લાગી રહ્યો છે, જેથી બીમાર વ્યક્તિથી બાળકોને દૂર રાખવા તબીબોએ સલાહ આપી છે. હાલની સ્થિતિને જોતા નાના બાળકોને ભીડભાડથી દૂર રાખવા જરૂરી છે. સાથે જ ફ્લૂની વેક્સિન મુકાવવી પણ જરૂરી છે. ગુજરાતીઓ માટે ખુશખબર છે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે એસટીની વોલ્વોની એસી સીધી બસ મળવાની ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતમાં અન્ય રાજ્યોમાં જવા માટે ઈચ્છતા લોકો માટે અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેની સવલતમાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવામાં આવશે. હાલ માત્ર ખાનગી લક્ઝરી બસો જ આ રૂટ ઉપર ચાલે છે અને તેની ટિકિટ મોંઘી છે. જો એસજી હાઈવે ઉપરથી ડબલ ડેકર બસ મુસાફરોને લઈ લે તો પહોંચ ગાંધીનગર સુધી થઈ શકે છે. લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દિલ્હી પણ જવાના છે. આવનારા સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સત્તા પક્ષ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે, તો સામે પક્ષે વિપક્ષે પણ સામે ગઠબંધન કર્યું છે. તેને લઈને હવે કોઈ કચાશ ના રહી જાય તે માટે ભાજપે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો દિલ્હી જવાના છે. દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્ર પરિષદની બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો અને તમામ હોદ્દેદારો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે આગામી 17 અને 18 ફેબ્રુઆરીના દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર પરિષદની બેઠક મળશે, જેમાં લોકસભા ચૂંટણીને લઈને મનોમંથન કરવામાં આવશે. આ બેઠકની અંદર સામાજિક, રાજકીય અને ચૂંટણીલક્ષીઓને પણ આવરી લેવામાં આવશે, જ્યારે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે. 31 વર્ષ બાદ વારાણસીમાં જ્ઞાનવાપીનું ભોંયરું આરતીના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સાથે જ અહીંયા ભગવાન શ્રી રામનો પથ્થર રાખવામાં આવ્યો છે. હિન્દુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રશાસનને 7 દિવસમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જ પ્રશાસને રાત્રે લગભગ 12:30 વાગ્યા સુધીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને વ્યાસજીનું ભોંયરું ખોલ્યું હતું. લગભગ 2 વાગ્યા સુધીમાં પૂજા શરૂ કરી હતી. આપને જણાવી દઈએ કે વ્યાસજીના ભોંયરામાં વિષ્ણુ ભગવાનની એક પ્રતિમા, ગણેશ ભગવાનની એક પ્રતિમા, હનુમાનજીની 2 પ્રતિમા, જોશી મઠની 2 પ્રતિમા, એક રામ લખેલ પથ્થર અને અખંડ જ્યોત રાખવામાં આવી છે. આ સાથે જ અહીંયા હવે 5 વખત આરતીનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. જમીન કૌભાંડમાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે ઈડીને સોરેનના રિમાન્ડ નહીં મળતા આવતીકાલે ફરી સુનાવણી કરવામાં આવશે. જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનના રિમાન્ડ ઈડીને કોર્ટમાંથી મળ્યા નથી. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં ધકેલ્યા છે. હેમંત સોરેન આજની રાત હોટવાર જેલમાં વિતાવશે. હવે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમ હેમંત સોરેનને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જમીન કૌભાંડ કેસમાં તેની ધરપકડ સામે જેએએમ નેતા હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટે કહ્યું કે આ મામલાની કોઈ ઉતાવળ હોય તેવું લાગતું નથી. તેથી આ કેસની સુનાવણી આવતીકાલે થશે. તો બીજી બાજુ ઝારખંડમાં નવી સરકાર બનાવવા પર પણ સંકટ છે. મહાગઠબંધન તેના ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરી શકે છે.